માળિયાહાટીના અમરાપુર ગામે વૃજબી નદી પર ₹40 લાખના ખર્ચે કોઝવે બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। માળિયાહાટીના અમરાપુર ગામે જૂના બસ સ્ટેશન તરફ આવતા રસ્તા ઉપર વૃજની નદી પર વર્ષો પૂર્વે બેઠા પુલનું નિર્માણ કરવામાં આવેલ, પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં આવતા ભારે પૂરને કારણે રસ્તો વન વે થઈ જતા, જેના કારણે આ વિસ્તારમાં આવતા ખેડૂતો તેમજ અન્ય લોકોને 2 કિલોમીટર ફરી ગામમાં આવવું પડતું, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ ઊભી થતી હતી। ત્યારે અમરાપુર ગામના નવયુવાન સરપંચ ભૈલુભાઈ સોલંકી તેમજ પંચાયત સદસ્યોની ટીમ દ્વારા સરકારશ્રીમાં ધારદાર રજૂઆત કરી સરકાર દ્વારા નવનિર્મિત કોઝવે પુલના નિર્માણ માટે ₹40 લાખની ગ્રાન્ટ મંજૂર કરતા આજરોજ તમામ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આગેવાનો દ્વારા નવનિર્મિત પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વૃજબી નદી ઉપર પુલનું નિર્માણ થતાં ગ્રામજનો તેમજ ખેડૂતોના વર્ષો જૂનો પ્રશ્ન હાલ થશે તેવી, જેથી ગામ લોકોમાં આનંદની લાગણી પ્રસરી। બ્યુરો રિપોર્ટ મહેશ કાનાવાર, માળિયાહાટી। આજરોજ અમારા અમરાપુર મુકામે અમારા ગામ તરફ આવવાનો જે મુખ્ય રસ્તો છે, જે વર્ષોથી અમારા બધા ખેડૂતોની તેમજ ગામજનોની સમસ્યા હોય, અમારા બાળકો સ્કૂલે ભણવા જતા હોય અને મુખ્ય માર્ગ છે તેમનો પુલ બેઠો હોય અને ચોમાસા દરમિયાન 4 મહિના અમારે વધારેમાં વધારે તકલીફ પડતી હોય, જેથી અમારી પંચાયતની બોડી 2 વર્ષ પહેલાં જ્યારે સર્વસહમતિથી ગામે અમને જન ચુકાદો આપીને અને છૂટાવ્યા, ત્યારબાદ અમારી પહેલી પ્રાયોરિટી આ હતી કે અમારો પુલ બને। એટલે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરકારશ્રીના દ્વારા અમારો પુલ છે તે મંજૂર કરી દેવામાં આવ્યો છે। આજે એમનું ખાતમુહૂર્ત અમારા ગામના સમસ્ત જ્ઞાતિના આગેવાનો સહિત બધા બુઝુર્ગો, મોટી ઉંમરના બધા અમારા પીઢ આગેવાનો પણ પધાર્યા આ ખાતમુહૂર્તની અંદર। અમારા યજમાન, અમારા ગોરબાપા અને બધા યજમાનોની વચ્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી વરજાંગભાઈ કરમટા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી વલ્લભભાઈ કળથિયા, અમારા ગામના આગેવાનો, અમારી પંચાયતની બોડી, અમારા મોમીન સમાજના મુખી સાહેબ, સમસ્ત જ્ઞાતિના આગેવાનોએ આજ સાથે રહીને અને આજે આનું ખાતમુહૂર્ત કર્યું છે। એટલે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારશ્રીનો કે અમારા ગામના વિકાસના કામોમાં તમે પણ અમારું ગામડું સેવાળાનું ગામડું હોય અને અમને સહકાર આપે અને આવા વિકાસના કામો થાય એમાં અમે પણ બધા સહભાગી થાય। સરકારના પ્રયાસથી આજે કામગીરી શરૂ કરવામાં આવી છે, તે બદલ અમારા ગામ વતી સરકારશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।